ચર્ચા કરવાથી એ મુદ્દો છંછેડાય ખરો, પણ તમારે કંઈક પલટાવવું હોય તો તમારી પાસે સત્તા હોવી જોઈએ. એક પંક્તિ છે કે ઇતિહાસ અપને આપ કો દોહરાતા હૈ. પોલિટિકલ પાર્ટી એવું શું કામ ન વિચારે કે એવો કયો મુદ્દો છે જેને અત્યારે હાઇલાઇટ કરવામાં આપણનો અથવા તો સર્વાંગી દેશનો પછી ફાયદો છે. નરેન્દ્ર મોદીએ હુંકાર ભર્યો તો 400+. જો ઈ 400+ ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખાને કારણે ન થયું, પણ જો થયું હોત તો. બાકી આગળ છે નરેન્દ્ર મોદી, તે ઉદ્યમી તો છે, એમાં તો વિપક્ષો ના નહીં પાડે. 100% 75 વર્ષની વયે 24 કલાકમાંથી 18 કલાક જેટલી જાગ્રત અવસ્થા વિતાવનારો આ વ્યક્તિ પક્ષ એટલે રાજકીય વિરોધાભાસ, વ્યક્તિગત વિરોધાભાસ, जहां हम खड़े रहते हैं लाइन वहीं से शुरू होनी चाहिए. આપણે આપણી ધાર્મિક વિરાસતની વાત કરીએ તો નરેન્દ્ર મોદીને આપણે ટીકા કરવા માંડી જઈએ. પણ જ્યારે નામ એવું કે ગજનીએ કર્યું હતું, તો એક સમાજ અહીંયા જે એમના લોકો છે ટાર્ગેટ કરે છે, એ પછી વિશ્વ હિન્દુ પરિષદ હોય કે જેની બાકી ભગની સંસ્થાઓ છે, રેડિકલ ભગની સંસ્થાઓ, એ આના માધ્યમથી એક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરે છે. જેમ બાબરની વાત આવે તો બાબર તો મરી ગયો, આ ગજનીએ ક્યાં ખોઈ ગયો છે એ ખબર નહીં, એની કોઈ ખબર નહીં હોય જ્યાં અફઘાનિસ્તાન કે ગજની જે ગામથી, પણ એના નામથી બાકીના એક સમાજ છે, જે સમાજ કોઈ ઓછો સમાજ નથી, એને છંછેડવાનું કામ, એને કરવાનું કામ આ થાય છે. અને વડાપ્રધાને જે રીતે 2024માં પોતાનો પ્રચાર કરેલો એક નિશ્ચિત સમાજ સામે, એ તમને બી ખબર છે, મને બી ખબર છે. અરે વિશ્વની સામે લડવું હોય તો આ ભાઈ જેનો તમે ચહેરો અત્યારે બતાવી રહ્યા છો મારી સાથોસાથ નરેન્દ્ર મોદીનો, એ કરે છે તો કાંઈ ખોટું નથી. तो नजाकत पश्चिमी अदा है और शर्म हिंदुस्तान का गहना. તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે અને સ્વાભિમાન પર્વની ઉજવણી થશે. મહત્વની વાત એ છે, કહેવાય છે કે ઇતિહાસ પોતાને દોહરાવે છે, માત્ર સ્થળ અને પાત્રો બદલાય છે. આ ઘટના પર એવું થયું કે 35 વર્ષ પહેલાં અડવાણીજી રથી હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન નરેન્દ્ર મોદી કરી રહ્યા હતા, અને હવે પોતે નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે અને ઇતિહાસે 35 વર્ષ પછી પોતાને દોહરાવ્યો છે. આના રાજનીતિક મતલબ છે, આના ધાર્મિક મતલબ છે, અને સમગ્ર દેશમાં ફરીથી મહાદેવ, સોમનાથ મહાદેવનું સ્વાભિમાન અને ભાજપ સાથે સંકળાયેલી બાબતોનો પ્રચાર થાય તેનો પણ ઉદ્દેશ્ય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું આ વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે વિશ્લેષક જોડાયા છે જગદીશભાઈ મહેતા, અને આવો સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે આ સમગ્ર ઘટના બાબતે. સાહેબ, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમની અંદર. મારો પહેલો સવાલ એ છે કે 35 વર્ષ પછી આ ફરીથી એક વખત પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. એક સમય હતું કે લાલકૃષ્ણ અડવાણી ત્યાંથી સોમનાથથી તેમણે યાત્રા કાઢી. આજે સ્થિતિ બદલાઈ છે, સરકાર ભાજપની છે, અને 1 વર્ષ સુધી ઉજવણી સોમનાથથી કરવાની તૈયારી જે છે એ ભાજપે કરી છે, અને ઉજવણી ચાલુ પણ થઈ ગઈ છે. વડાપ્રધાન પણ ત્યાં આવવાના છે. શું આ ભાજપને કે વડાપ્રધાનને લાગે છે કે ભાજપનું હસ્તાંતર ન થાય ફરી તે? કારણ કે સ્થિતિ તો છે જ, કોઈ સત્તામાં હોય પછી કોઈ બદલાય, તો આ કારણ શું? પહેલા રામને, પછી જગન્નાથને, હવે મહાદેવને. શું લાગે છે તમને આમાં? શું ધાર્મિક વસ્તુ તો છે, પણ આમાં પોલિટિક્સ શું દેખાય છે આપને? અનિલભાઈ, આપને હું પેલા પોલિટિક્સ ઉપર જાવ એ પેલા સાંપ્રત સમય શું છે એની વાત કરું. જી, તમે લખી રાખજો, બેરોજગારી, મોંઘવારી, આ બધા જે કેટલાક પ્રશ્નો છે સનાતન છે. એટલે એનો ક્યારેય દુનિયાનો કોઈ દેશ 0 ટોલરન્સ કહી શકાય એવો ઉકેલ લાવી શક્યું નથી. કોઈ દેશ. અમેરિકામાં આજ માથાકૂટ છે, બેરોજગારી, ન્યાય છે, ન્યાય ગરીબી છે. આપણે બધા ન્યુયોર્કના અને વોશિંગ્ટન ડીસી ના ફોટા જોઈને માનીએ છીએ કે આજ અમેરિકા છે. અમેરિકામાં ઝૂંપડપટ્ટી છે, ન્યાય ગરીબી છે, ન્યાય હિંસા થાય છે, બધું છે. એટલે કેટલાક પ્રશ્નો સનાતન છે, પણ હવે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો તમારી કે મારી પાસે સત્તા હોવી તો જરૂરી છે.
જો ચર્ચા બિલકુલ. કરવાથી એ મુદ્દો છંછેડાય ખરો, પણ તમારે હમ. કંઈક પલટાવવું હોય તો તમારી પાસે સત્તા હોવી જોઈએ. 100%, 100%. તમે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા હો તો તમે ગાડી જ્યાં ત્યાં ચલાવી શકો, બાકી ગાડી તમારી ખુદની હોય તો પણ તમે હમ. બેક સીટ બેઠા હો તો તમારું કાંઈ ચાલે નહીં. નહીં, 100%. હવે તમારા પ્રશ્ન ઉપર આપું અનિલભાઈ આવું છું જી જી. કે આપે કીધું કે શું ભારતીય જનતા પાર્ટી અથવા તો નરેન્દ્ર મોદી એ ફરીથી સોમનાથ તરફ જઈ રહ્યા છે? તો આપને કહી દઉં, હમ. એક એક પંક્તિ છે કે ઇતિહાસ અપને આપ કો દોહરાતા હૈ. 100%. આવું જ બનતું હોય છે. હમ. અને કોઈ શું કામ ન કરે? કારણ કે એ પોલિટિકલ પાર્ટી તો છે. હમ. હું અને તમે આપણને જે મુદ્દો ચર્ચામાં છે, જેનું વધારે દર્શકો મળે એની ચર્ચા કરીએ છીએ ને. જગતમાં ઇસ્યુ તો ઘણા બધા છે. 100%. તો એક પોલિટિકલ પાર્ટી એવું શું કામ ન વિચારે કે એવો કયો મુદ્દો છે જેને અત્યારે હાઇલાઇટ કરવામાં આપણનો અથવા તો સર્વાંગી દેશનો પછી ફાયદો છે? હમ. તો સોમનાથ એવરગ્રીન શું કામ? હમ. આમ તમે જુઓ તો જે બહાનું અથવા તો જે તર્ક નરેન્દ્ર મોદીએ શોધી કાઢ્યો ઈ કોઈ બહુ લોજિસ્ટિક નથી. 1000 વર્ષની ઉજવણી છે, એ બી હવે ઈ ગજનવીને યાદ કરીને. જી પણ બુદ્ધિના પૈસા તો છે ને. છે. તમે જુઓ, આપણે ગામડામાં એક બહુ કહેવત એટલે કે એક પ્રસંગ લોકોને કહેવામાં આવે છે કે એક શેઠિયો આમ કોઈ માર્ગેથી જતો હતો અને એની ગાડી જે છે એ બંધ પડી ગઈ. અમુક ખાડામાં આવ્યું, ગાડી બંધ પડી ગઈ. પછી આસપાસમાં જોયું, કોઈ હતું નહીં. ડુંગરા ઉપર તમારા મારા જેવા બે ભાઈઓ બેઠા હતા. એને બોલ્યા, ભાઈ જુઓ ને, મારી ગાડી બંધ થઈ ગઈ છે. તો ઓલો કે સાહેબ ચાલુ કરી દઉં, 100 રૂપિયા થાય. તો ઓલો કે 100 ઘોડ્યા, પણ ચાલુ કરી દો એટલે વાત પૂરી થાય. ઓલાએ કીધું ચાલુ કરી દો. આમ એક હથોડી મારીને ગાડી ચાલુ થઈ ગઈ. એક જ આમ માર્યો પ્રહાર. તો શેઠિયાએ 100 રૂપિયા આપ્યા. તો પછી એને કચવાસ કર્યો, ભાઈ હા તમે આમાં કઈ કર્યું નથી, ખાલી એક હથોડી જ મારી છે, એના કઈ 100 રૂપિયા હોય? એને કીધું કે હથોડી એક મારી એના 100 રૂપિયા નથી, આ ક્યાં મારીને એના 100 રૂપિયા છે. 100%. એટલે કયો મુદ્દો એવો છે જેને ભૂનવી એટલે કે જેનો તમે ક્રેડિટ લઈ શકો? તો ઓબ્વિયસલી 25મી સપ્ટેમ્બર 1990 અડવાણીજીએ સોમનાથથી અયોધ્યા રથયાત્રા કાઢી હતી. અને આપણે બધા જ જાણીએ છીએ, લોકસભામાં 2 બેઠક ધરાવનારો ભારતીય જનતા પક્ષ 120 બેઠક એમાં હાસિલ કરી શક્યો તો. રાઈટ? હવે તો આમ તમે જુઓ તો ભાજપ કયો કે એનડીએ કયો, એના 10 આંગળા ઘીમાં તો છે. વિપક્ષના નામે બહુ કઈ રેવા દીધું નથી. વાળી ચોળીને બધું ભેગું કરી લીધું. કેટલાક પ્રાદેશિક પક્ષો છે, જેમ કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ. આ બે થોડુંક કાઠું કાઢી રહ્યા છે. એમાં ઉત્તર પ્રદેશ તો ખાસ, કારણ કે 82 બેઠક 81 કે 82 બેઠક ધરાવનારું ઉત્તર પ્રદેશ. આપણે બધા જ જાણીએ છીએ, ઇતિહાસકારો અને વિશ્લેષકો પણ કહે છે કે વડાપ્રધાન બનવો એનો રસ્તો ઉત્તર પ્રદેશથી નીકળે છે. 100%. એટલા માટે તો તો આ મોદી વખતે બી સાહેબને વારાણસી જવું પડ્યું એમ. બિલકુલ. તો વાત એ છે અનિલ સર કે જે 400+ ની ગયા વખતે નરેન્દ્ર મોદીએ હુંકાર ભર્યો તો 400+, જો ઈ 400+ ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખાને કારણે ન થયું, પણ જો થયું હોત તો લખી રાખો, હિન્દુસ્તાનનો ઇતિહાસ કઈક જુદો હોત. પણ આ તો ભગવાન રામની મરજી નહોતી સાહેબ. ભગવાન રામની મરજી નહોતી. હું આવું છું હજી. પણ જો ભગવાન રામની, ભલે ભગવાનની મરજી હોય કે ન હોય, માણસે પ્રયાસ, કોઈ જો માણસ કે છે ને પુરુષાર્થ થકી પ્રારબ્ધ પણ નિર્માણ થતું હોય છે. 100%. તો આ પુરુષાર્થી માણસ તો લડી લેવા માંગે છે. શું કે છે? ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુતસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા. બિલકુલ.
સિંહના મોઢામાં ઉડીને કઈ હરણા ન પડે, સિંહે શિકાર માટે નીકળવું પડે. ઉદ્યમે સિદ્ધ્યંતિ કાર્યાણી. તો આ તમે જેનો અત્યારે દ્રશ્ય મારી ચેનલમાં અત્યારે ટૂંકમાં આપના જે ઓમાં બતાવી રહ્યા છો બેકગ્રાઉન્ડમાં, સોમનાથ અને બાકી આગળ છે નરેન્દ્ર મોદી, તો એ ઉદ્યમી તો છે જ, એમાં તો વિપક્ષો ના નહીં પાડે. 100% ઉદ્યમી તો છે. 75 વર્ષની વયે 24 કલાકમાંથી 18 કલાક જેટલી જાગ્રત અવસ્થા વિતાવનારો આ વ્યક્તિ, એ તો સ્વાભાવિક છે. કોઈ એને અત્યારે તમને ને મને સાંભળનારા ભલે એમ માને કે હું નરેન્દ્ર મોદી વિશે કઈક લચીલા પણ વધુ અપનાવી રહ્યો છું એવું લોકો કહેશે. 100% કે પહેલી વખત બરાબર જગદીશભાઈ એમની પણ તમે તારી પણ સાચી એ હકીકત છે 74 વર્ષના જે ઉંમરે છે જુઓ ભાઈ. કે હા, જે વસ્તુ સાચી છે આપણે કેવી પડે, સ્વીકારવી પડે એમ. એટલે હું કઉ છું કે ખાલી તમારે સત્ય જ ગોતવી ઈ જર્નાલિઝમ નથી, જે સત્ય ગોતવું ઈ જર્નાલિઝમ છે. 100%. તો આ વ્યક્તિને એટલી બુદ્ધિ સૂજી કે 1000 વર્ષ પૂર્વે, એટલે કે આજથી તમારી જાણ ખાતર 1026 જાન્યુઆરીની 1026માં સુલતાન મોહમ્મદ ગઝનીએ સોમનાથ ઉપર પેલી ચડાઈ કરી હતી. 1026માં, આ 2026 ચાલે, 1000 વર્ષ પૂરું થયું, પૂરું થઈ ગયું. એટલે હવે એને બ્લોગે લખ્યો, વડાપ્રધાને બ્લોગ લખ્યો છે, બહુ ચર્ચિત રહ્યો, મોટા મોટા દૈનિકોમાં છપાયો અથવા છપાવડાવવામાં આવ્યો. પણ વંચાણો બહુ અને ચર્ચાયો બહુ, એમાં કોઈ સંદેહ નથી. અને પ્રધાનમંત્રીએ એના દ્વારા એક મેસેજ આપ્યો કે ભાઈ આ દુનિયાની તમામ જેટલી પણ વિધ્વંસકારી શક્તિઓ જે છે એની સામે સનાતન હિન્દુ ધર્મ જે છે એ અટલ રહી શક્યો. આ થીમ છે. હવે તમારા પ્રશ્ન તરફ આવો કે ઈ 1000 વર્ષ પછી શું કામ, સોમનાથ વળી શું કામ, અને હિન્દુત્વ તરફ શું કામ? આપ જાણો છો અનિલભાઈ, આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે વિધાનસભા. 100%. એ આવતા વર્ષે એટલે 1 વર્ષ પછી. અને હવે જે સ્વાભિમાન પર્વ, સોમનાથ સ્વાભિમાન પર્વ, એ 1 વર્ષ ચાલવાનું છે. જવાબ મળી ગયો. 100%. 1 વર્ષ સુધી આ તો હજી બિગિનિંગ છે, શરૂ થશે. 11મી તારીખે વડાપ્રધાન શ્રી સોમનાથ આવશે અને કોઈ એક પ્રકારની ભવ્ય રેલી વગેરે એમાં કાઢવામાં આવશે. 50,000 લોકોને કઈ ભેગા કરવાના છે ત્યાં, બધી ટ્રેનો. હવે એ સામાન્ય વાત છે, એ તો બધું શક્ય છે. નગરપાલિકાઓ ને બધું જે છે, કલેક્ટર તંત્ર ને આન તેન બધું ભાજપ વાળાને ક્યાં શું નથી. એટલે અને બીજું આપને કહો અનિલભાઈ, આપણને જે લોકો અત્યારે જેને જે સમજો, પણ એક વસ્તુ તો કહું, મેં જે શરૂઆતમાં કીધું તે કે કેટલીક સમસ્યાઓ જે છે સનાતન હોય છે, પણ સનાતન ધર્મ કે સનાતન એકતા હશે તો સમસ્યાનું નિવારણ કરી શકાશે, નહીતર નહીં થાય. એ સનાતન એકતા એટલે હિન્દુત્વ એટલે મુસ્લિમ વિરોધી હિન્દુત્વ નથી. હિન્દુત્વ એટલે જે હિન્દુસ્તાનમાં રહે ને હિન્દુસ્તાનને પ્રેમ કરે તે હિન્દુત્વ, રાષ્ટ્ર ભાવના. પછી એને કારણ કે આપણો બધા સ્વાભાવિક છે, તમારા મારા જેનેટિક સાયન્સમાં હિન્દુત્વ છે એટલે આપણે ભગવો કલર પસંદ કરીએ, લીલો ન કરીએ, એ જુદી ઘટના છે. પણ મુસ્લિમ વિરોધી એ હિન્દુ નથી. હિન્દુત્વ એટલે રાષ્ટ્ર પ્રેમ. તમે જે દેશમાં રહ્યો છો, જે વોહરા ધર્મ સમાજ છે ને, વોહરા સમાજ હોય ને, એના ધર્મગુરુ તમે જુઓ, એની હંમેશા એક જ સલાહ હોય છે એના સમાજને. એને કીધું, મેં ખુદે એક બહુ મોટા નામ જ ખાલી મને, કારણ કે બહુ અઘરું નામ હોય છે, તવુસ કે તસવું જે હોય છે અઘરું, પણ એક બહુ અત્યંત આદરણીય અને પૂજનીય એવા વોરા ધર્મગુરુ આજથી 20-30 વર્ષ પહેલા રાજકોટમાં પધાર્યા હતા, અને બાલ ભવન અહીંયા રાજકોટમાં છે, ત્યાં એની સભા રાખવામાં આવી હતી. તો એ સભામાં અમે જતા કવરેજ કરવા સમાચારનું. એ વોહરા ધર્મગુરુજીએ એમ કીધું તું એના સમાજના લોકોને, જો આ બહેતરીનમાં બહેતરીન વાત છે, તમામ ધર્મના ધર્મગુરુઓએ આ બિલકુલ કાન દઈને સાંભળવા જેવી વાત છે. એણે એના સમાજને કીધું તું, વોરા સમાજના જે હજારો લોકો ઉપસ્થિત હતા એને, તમે જે દેશમાં રહ્યો ને ઈ દેશને વફાદાર રહો.
અને એને સ્પષ્ટપણે કીધું તમે ભારતમાં છો તો ભારતને વફાદાર રહો, ઈરાનમાં છો તો ઈરાનને વફાદાર રહો, અને પાકિસ્તાનમાં હો તો પાકિસ્તાનને વફાદાર રહો, ગદ્દારી નહીં. આ વાત તમામ ધર્મગુરુઓએ તમામ એના અનુયાયીઓને કહેવી જોઈએ. હવે પાછા આપણે રિટર્ન ટુ બેક સોમનાથ, કે નરેન્દ્ર મોદી 1000 વર્ષ પૂર્વેના વિધ્વંસકારી આક્રાંતા એવા મોહમ્મદ ગઝનીના વર્ષને ઉજવવા જઈ રહ્યા છે. એટલે કે પુનઃ આપણું જન જાગૃતિ, અને શું કામ ન હોવું જોઈએ? જો અનિલભાઈ, પક્ષ એટલે રાજકીય વિરોધાભાસ, વ્યક્તિગત વિરોધાભાસ, ગમા અણગમા, અસંતુષ્ટપણું, અભાવપણું, અનિચ્છાપણું એ બધી જુદી ઘટના છે, અને કેટલીક સનાતન વિરાસત એ જુદી ઘટના છે. આપણે ત્યાં કહેવાય છે ને, સર સલામત તો પગડિયા બહોત. તમે હશો તો કઈક કરી શકશો, તમે જ નહીં હો તો શું થશે? તમે એટલે આપણે બધા જ. માની લો કે અત્યારે મારી પાસે ગરીબી છે, પણ હું જીવું છું તો સંભવ છે કે ગરીબીને હરાવી શકું. પણ હું જ આપઘાત કરી જાઉં તો ગરીબી પણ રહેશે અને હું પણ નહીં હોઉં, ઉલટાની ડબલ થશે. તો આપણી જે સાંસ્કૃતિક વિરાસત આખી દુનિયાની આપની જાણ ખાતર, આ તો આપણને લોકો તથાકથિત રીતે પછાત માને છે. બાકી વાસ્તવમાં એવું છે અનિલભાઈ, દુનિયા આખી એની વિરાસત ઉપર ગૌરવ કરે છે. એ વિરાસત ગમે તે પ્રકારની હોય. અમેરિકાની આમ જુઓ તો વિરાસત શું છે? આમ તો કઈ ધાર્મિક વિરાસત તો છે નહીં. એની વિરાસત છે શસ્ત્રો વેચવા અને ભાગલા પાડીને રાજ કરાવવા. યુક્રેન તમે જુઓ, આપણું ગુજરાત જેવડું છે, અને રશિયા જેવી મહાસત્તાને કેટલા 1.5-2 વર્ષથી હંફાવે છે. એની તાકાત છે હંફાવી કે નહીં? પાછળ કોણ છે? અંકલ સેમ. અત્યારે શું કર્યું છે એને? હવે ઈરાનમાં ભડકો કરાવ્યો. બાંગ્લાદેશમાં તમે જાણો છો, શેખ હસીના જે આપણે ત્યાં શરણાગતિ આવી ગયા છે, શેખ હસીનાએ શું કીધું? અમેરિકા વાળાએ હળી કરી અને બાંગ્લાદેશથી મને કાઢી. તો કરાવી શકાય, એ તો નક્કી થયું. અને અત્યારે પણ વેનેઝુએલામાં જે આક્રમણ કર્યું ને ત્યાં પોતાની સરકાર બેસાડી દીધી. શું કામ? પેટ્રોલના ભંડાર, જે વિશ્વનો સૌથી મોટો ઓઇલ ભંડાર જે છે, એ કબજે કરી લીધો. શું કામ? આપણે રશિયાથી ઓઇલ ખરીદીએ છીએ સસ્તું, રશિયાથી. ઈ અંકલ સેમને ગમતું નથી. એ તો જાત જાતનું ભાતનું બોલે છે. હવે આ એની વિરાસત છે. હા, આ એની અમેરિકાની વિરાસત છે કે કાંઈ પણ હોય, જહાં હમ ખડે રહેતે હૈ, લાઈન વહીં સે શુरू હોની ચાહીએ. તો ઈ હળી હંચો વિશ્વભરમાં કરે છે ને. તો કોઈ તમે જુઓ, એને કોઈ પડકારશે નહીં કે એનું કોઈ વિરોધ નહીં બોલે. ચીન જે છે એ સામ્રાજ્યવાદી છે. ચીન બધું હડપ કરી લેવાનું, બધી ધરતી મારી જ આખી હોવી જોઈએ એમ. એ પાકિસ્તાનમાં જઈને પણ પોતે કોરિડોર આખો બનાવે છે, એમ કરીને અડધું પડધું પાકિસ્તાનનો એવી સરહદ ઉપર જમેલો કરી દીધો જે જ્યાંથી ભારત ઉપર આક્રમણ ભવિષ્યમાં કરવું હોય તો હેલું પડે. તમે જુઓ આ બધું વ્યાપક આખા વિશ્વમાં. તમને કહું, આપણે જેને આતંકવાદી ઓલા બુરખા ઓઢેલા ને હાથમાં બંદૂક વાળા આતંકવાદી માનીએ છીએ ને, એ થોડી આપણી આમ જુઓ ને તો ભૂલ છે. ખરા આતંકવાદી કોણ છે? આ વ્હાઈટ કોલર જોબ વાળા, ડોનાલ્ડ ટ્રમ્પ, સુટેડ બુટેડ જેને કહેવામાં આવે ને, ઈ લોકો છે. હળી દુનિયાભરમાં, લીબિયામાં તમારે કર્નલ ગદ્દાફીને હેરાન કરવો, એની સત્તામાંથી કબજે કરી લેવું, ન્યાનું બધું ખનીજ ભંડોળ બધું લઈ લેવું. ઈરાકમાંથી તમારે સદ્દામ હુસેનને પણ એની વિરુદ્ધમાં બધું કરાવડાવવું, એને ઠામ માર નાખ્યું. અત્યારે ત્યાં એની કઠપુતળી સરકાર બનાવી દીધી. બાંગ્લાદેશમાંથી શેખ હસીનાને કાઢી મૂકવા અને ત્યાં પણ એની કઠપુતળી જેવી સરકાર એને રચી દીધી. વેનેઝુએલામાં પણ અત્યારે એ જ હાલે છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે જેને નિમા છે એને શું કીધું? અમે કહીએ એમ કરજો. તો વન કાઇન્ડ ઓફ, આ તો રિમોટ કંટ્રોલ તો થયું. હવે ઈ અમેરિકાની વિરાસત છે કે આખા જગતનો દાદો થઈને રહેવું. તો ઈ વિરાસતને કોઈ આમ જુઓ તો ટીકાકારોની વાત કરું છું, વિશ્લેષકો, એને બિલકુલ એને કઈ અડતા નથી. આપણે આપણી ધાર્મિક વિરાસતની વાત કરીએ તો નરેન્દ્ર મોદીને આપણે ટીકા કરવા માંડી જઈએ કે આ તો ધર્મનું ફલાણું કરે. ભાઈ શું કામ ન કરે? આફ્ટર ઓલ મેં આપણે કીધું તેમ કે આપણે હશું તો બધું થશે.
જી 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 અનિલભાઈ. ના, મારો સાહેબ સવાલ એ છે કે ટીકાકારો તો ટીકા કરવાના છે, પણ એક વાત હંમેશા જે આની અંદર એમાં કોઈ વાંધો નથી. અહીંયા આવીને 1000 વર્ષની ઉજવણી કરે, સ્વાભિમાન પર્વ ઉજવે, પણ જ્યારે નામ એવું કે ગજનીએ કર્યું હતું, તો એક સમાજને અહીંયા જે એમના લોકો છે ટાર્ગેટ કરે છે. એ પછી વિશ્વ હિન્દુ પરિષદ હોય કે જેની બાકી ભગની સંસ્થાઓ છે, રેડિકલ ભગની સંસ્થાઓ, એ આના માધ્યમથી એક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરે છે. જેમ બાબરની વાત આવે તો બાબર તો મરી ગયો, આ ગજની ક્યાં ખોઈ ગયો છે એ ખબર નહીં, એની કોઈ ખબર નહીં હોય જ્યાં અફઘાનિસ્તાન કે ગજની જે ગામથી. પણ એના નામથી બાકીના એક સમાજ છે, જે સમાજ કોઈ ઓછો સમાજ નથી, એને છંછેડવાનું કામ, એને કરવાનું કામ આ થાય છે. અને વડાપ્રધાને જે રીતે 2024માં પોતાનો પ્રચાર કરેલો એક નિશ્ચિત સમાજ સામે, એ તમને બી ખબર છે, મને બી ખબર છે. તમે કાર્યક્રમ ઉજવો, એમાં કોઈને નુકસાની ના હોઈ શકે, આપણને બી ગર્વ થાય કે સોમનાથ છે, આટલું છે, કાશી છે, મથુરા છે, બધાને કબજે કરી લો. પણ જ્યારે તમે તમારું પર ઉજવો, પણ જ્યારે તમે એવું કહો છો ગજનીએ 1000 વર્ષ પહેલા અહીંયા કરેલું, એટલે એક સમાજને તો ટાર્ગેટ થાય જ છે સીધી રીતે. એવું નથી લાગતું કે અને એ લોકો કરે છે સીધી રીતે આના માધ્યમથી? આવું દેખાતું નથી આપણને? પણ હવે આ તો આખું મીચી જાવી એ ખરાબ વાત નથી. ગજનીએ કર્યું તો ગજનીએ કીધું ને, ગજનીએ ન કર્યું એને કેતા જુદી વાત છે. આપણે અંગ્રેજોને દૂર કર્યા 1947માં, તો તમે એમ કેશો કે કોકને દૂર કર્યા, અમુકને દૂર કર્યા, વિધર્મીને દૂર કર્યા, એવું ન હોય. અંગ્રેજો તો હું તમને અંગ્રેજો. એ જ કહેવા માંગુ છું કે જો અંગ્રેજો કર્યું, પણ અંગ્રેજો જોડે તો આજે આપણે બહુ સરસ મજાના સંબંધો છે. અંગ્રેજો આવે તો આપણે ખુશ થઈ જઈએ છીએ. અંગ્રેજો એમની મહિલાઓને જોઈએ તો વધારે ખુશ થઈ જઈએ છીએ, સમજો. પણ એનું કારણ બીજી બાજુ જો આ ગજનીની વાત આવે ત્યારે આપણે એના બીજા સમાજને તો એક અલગ રીતે જોવાનું ચાલુ કરી દઈએ છીએ. મારો સવાલ ખાલી એક બેઝિક આવું છે એમ. બિલકુલ બિલકુલ, હું એનો જવાબ દઉં સર, અનિલ સર, એનો જવાબ દઉં. આપણે અંગ્રેજો સાથે 250 વર્ષ આપણી ઉપર શાસન કર્યું, તોય આપણે એની સાથે તો સારા સંબંધ છે, બરાબર. અને એક જમાનામાં અફઘાનિસ્તાન સહિતના વિસ્તારો અખંડ ભારતનો ભાગ હતો, અને પાકિસ્તાન તો હતું જ હતું. છતાંય આપણે બાપે મારા વેર જેવું છે. શું કામ? એ એટલા માટે છે, અંગ્રેજોની અહીંયા જે શાસન પ્રણાલી હતી વ્યાપારિક હતી, હાવ તમે જુઓ તો રેડિકલ નહોતી. આખા દેશનું ધનોત પનોત નીકળી જાવ એવું નતું કર્યું અંગ્રેજોએ. તમે સમજો, એના બાંધેલા સ્ટ્રક્ચર આજે એમનેમ છે, ભ્રષ્ટાચાર રહિત, એટલે ભ્રષ્ટાચાર વગરના જે છે અંગ્રેજોએ બાંધેલી વિરાસતો આજે એમાં કાંકરી ખરી નથી. મુંબઈનું વીટી સ્ટેશન કયો કે પશ્ચિમ બંગાળનો પુલ કયો, તો અંગ્રેજોની સાથે આપણને એટલા માટે એની કેટલીક એને આપણી ઉપર સત્તા ભોગવી અને એને જે કર્યું તે, પણ એને એવી કટ્ટરતા તો નથી જ ફેલાવી કે ભારતનું સત્યાનાશ જાવો. જ્યારે કે રેડિકલ લોકો, જે કટ્ટરવાદીઓ, જેને અત્યારે તમે અમુક સમાજ કરો છો, હું કહું છું ખુલ્લે આમ, એ મુસ્લિમ સમાજ. તો વાતની એક વાત કે તમે એનો ઇતિહાસ આજે જુઓ છો ને, હાલો પાકિસ્તાનમાં તો આપણે હિન્દુ તો બહુમતીમાં નથી કે નહીં, ત્યાં તો છે નહીં, પણ શિયા સુન્નીના નથી ધડાકા બડાકા થતા, થાય જ છે. તો તમારા જીનેટિક સાયન્સમાં જ શાંતિ ન હોય તો કરે શું આફ્ટર ઓલ? અને આપણે જીન્સમાં જ આ લોકોને માર્શલ કોમ્યુનિટી હતા, એ કારણ કે લડવૈયા કઈ કશું હતું નહીં, જે દેશમાં જાય ત્યાં લૂંટો પાટો આ જ કરતા હતા. એટલે હવે ના હવે નથી, તો હવે ક્યાં? અત્યારે આપણે હિન્દુસ્તાનમાં તમારી જાણ ખાતર 40 કરોડ જેટલા મુસ્લિમ સમાજ લોકો રહે છે કે નથી રહેતા? એને કોઈ બસમાં ચડવા નથી દેતા, એસટી બસમાં, એવું સાંભળ્યું ક્યાંય? એને કોઈ રેલવેમાં ન કરવા દે એવું સાંભળ્યું? એની મસ્જિદ કોઈએ તોડી નાખી, ગેરકાનૂની હોય જુદી વાત છે, બાકી સત્તાવાર ઉલટાની અહીંયા જે મસ્જિદ જે છે તમારી જાણ કચ્છમાં હાજી પીરની દરગાહ જે છે અહીંયા પણ, તો વડાપ્રધાન એને ચાદર મોકલે છે કે નથી મોકલતા? અને મુંબઈમાં જે હાજી અલ્લી છે મુંબઈમાં, તો ત્યાં સૌથી વધુ, ત્યાં અને અમારા રાજકોટમાં ગેબનશા પીરની દરગાહ છે, સૌથી વધુ અનિલભાઈ આપણા જ, એટલે હિન્દુઓ થકી એનું આર્થિક સામ્રાજ્ય છે. બોલો. બિલકુલ બિલકુલ. અજમેરમાં બી એવું છે, હિન્દુઓ વધારે છે. અજમેરમાં, ઓલી મેં કચ્છવાળી વાત કરી ને, અજમેરની વાત કરું, સોરી, હા, એ અજમેરમાં. તો હું એમ કઉ છું કે જે પુરાણ પ્રાચીન છે એની વિરાસત કે ધાર્મિકતા ઉપર આપણા હિન્દુ સમાજને કોઈ ડખો નથી.
એટલે આપણે થોડા સહિષ્ણુ છીએ, આપણે થોડા ઉદાર છીએ, આપણે થોડાક સમરસતા વાળા છીએ. તમે વિચાર કરો ને, મોહમ્મદ ગઝની થી માંડીને જેના પણ મોગલ આક્રાંતાઓના ઇતિહાસ તો ભૂસી નથી શકાતા ને. કર્યું શું ના. હિન્દુસ્તાનમાં આવીને? નકરા મંદિરો તોડી નાખ્યા. હમણાં તમને કહું, આ 10મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક પ્રદર્શની શરૂ થઈ છે. એમાં આપણું જે સોમનાથનું શિવલિંગ જે છે, એ કહેવાય છે કે મોહમ્મદ ગઝનીએ શિવલિંગ તોડી નાખ્યું હતું. એનો કેટલોક ટુકડો અંશ ઓરિજિનલ શિવલિંગનો જી 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 એનું પ્રદર્શન છે ને શ્રી 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 રવિશંકરજીને આપવામાં આવ્યું જી. હતું. જ્ઞાની એક સ્વામીજી જે છે એને આ આપ્યું છે શ્રી શ્રી રવિશંકરજીને. સ્વામી ગુણાતીત જે છે, સ્વામી ગુણાતીત, એને જી. શ્રી 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 રવિશંકર આપ્યું અને એ જાહેર એ જનતાના દર્શન પ્રદર્શની આપે મૂકવાના મૂકવામાં છે. આવ્યું. બિલકુલ. તો ઇતિહાસ તો સાક્ષી પૂરે છે ને કે તમે અમારા મંદિરો તોડ્યા, અમારી ધાર્મિક આસ્થા ઉપર ઠેસ પહોંચાડી અને તમે અમને મારીને તમારા ધાર્મિક બનાવ્યા. એ તો ઇતિહાસ છે, એમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. તમે બરાબર ક્યાંય છે. અનિલભાઈ એવું સાંભળ્યું કે હિન્દુઓએ આક્રમણ કરીને કોઈ મસ્જિદ તોડી નાખી અને મારીને એ લોકોને હિન્દુ બનાવ્યા, કોઈને વિધર્મી કોઈ પણ ને? એવું કે સાંભળ્યું? આપણા લોહીમાં નથી. આપણે તો સાહેબ કીડી પણ મરી જાય ને, કીડીને લોટ નાખીએ, માછલાને પણ લોટ ને, માછલાને બાજરાનું ફરાણું બધું, ત્યાં ક્યાં કીડી તમને થેન્ક યુ કહેવાની? તો કરીએ છીએ ને, કીડિયારું પૂરીએ છીએ. ચકલીને ને કબૂતરને ચણ કોણ નાખે છે સાહેબ? તમે કલ્પના તો કરો. તો આપણી જે વિરાસત છે એની આપણે જો સરાહના નહીં કરે તો કોણ કરશે? બિલકુલ. એટલે દરેક વસ્તુને જયારે તમે પોલિટિકલ ચશ્માથી જુઓ ને તો આપણને 100% જુદું લાગે, જે મેં તમને શરૂઆતમાં કીધું. પણ બિલકુલ. એક વસ્તુ કહું સાહેબ કે ઈ એક એનું પોર્શન છે કે સોમનાથ બિલકુલ. થી 1000 વર્ષના વિધ્વંસકારી આક્રાંતાના શોકમાં કયો કે એની હવે યાદમાં કયો, હવે જે નવું 1 વર્ષ સુધી ચાલનારું સ્વાભિમાન પર્વ જે છે, આપણે એને ઉત્તર પ્રદેશ કે પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડી દઈએ, ઈ એક પોર્શન છે. હું એમ નથી એમ નહીં, ઈ 100%. એક છે. પણ એનો બીજો આયામ બહુ મોટો છે અનિલભાઈ. તમારી જાણ ખાતર અત્યારે આપણે પાસે તમે સ્વયં અનુભવ કરશો, વર્ષો પહેલા કરતા આજની તારીખે ટ્રાન્સપોર્ટિંગની વ્યવસ્થા વધી કે નહીં? વધી છે. પછી સંદેશા વ્યવહારની વ્યવસ્થા વધી કે નહીં? ઓનલાઈન બધી વ્યવસ્થા થઈ ચૂકી છે કે નહીં? ઘણી મહદઅંશે. પેલા શું હતું, બેન દીકરીને ડિલિવરી આવતી તો ખાટલા ઉપર મૂકીને, ચોમાસું હોય તો રસ્તા બંધ હોય ને કાં ગુજરી જતી ને કાં પહોંચતા નહીં, આવું થતું ને. હવે તમે જુઓ, મોટા ભાગે 108 ની વ્યવસ્થા જેવું તો આપણે પહોંચાતો છીએ ને. તો સવાલ એ છે કે આ બધું આપણી પાસે થયું છે, તો હવે એને તમે ભોગવી શકો ને ભાવિ પેઢી એનો લાભે લઈ શકે ને, એને વિરાસતને આગળ વધી શકે. એ ક્યારે? આપણે હસ્યું તો ને. હવે આખા દેશની, આખી દુનિયામાં એક પ્રકારના આક્રમણો પરસ્પર કર્યા છે સૌની વિરાસત વધારવા. જે મેં શરૂઆતમાં અમેરિકા વાળી વાત કરી તે, વેનેઝુએલાથી માંડીને, બાંગ્લાદેશથી માંડીને, બધું સિરિયાથી માંડીને, ગદ્દાફી લિબિયાથી માંડીને ઈરાક સુધીનું બધે વિસ્તરિત લીધું. અને હજી કેટલાય દેશો અંકલ સેમના રડારમાં છે. બરાબર છે. આપણે જાણીએ છીએ, આવે છે અખબારોમાં. ચીને પણ શ્રીલંકાથી માંડીને બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં ડેરા તાણ્યા છે અને એની કોશિશ છે કે બધાને હું હડપ કરી લઉં. તો દરેક પોતાની વિરાસત તો હાલો, આપણને આપણો શું કામ વાંધો હોય? હું તો કહું કે બેટર વે થોડોક મલિન ઈરાદો યા તો રાજકીય ઈરાદો હોય તો પણ આપણે કેવું જોઈએ સર્વાંગી સુખમાં. જુઓ, એક ગામડામાં કહેવત છે અનિલભાઈ, હાથી તોળાતા હોય તો ગધેડા ધડામાં જાતા હોય. 100%. એટલે બે હાથી પ્રેમ કરે કે જંગ કરે, એમાં કેટલાક ઝાડવાનો ખોર નીકળી જાય તો ભલે નીકળી જાય. હવે કારણ કે હાથી છે સાહેબ, સમજી લ્યો. હાથી છે. આપણે જયારે વિશ્વની સામે લડવું હોય તો આ ભાઈ જેનો તમે ચહેરો અત્યારે બતાવી રહ્યા છો મારી સાથોસાથ, નરેન્દ્ર મોદીનો, એ કરે છે તો કઈ ખોટું નથી. ના, કઈ ખોટું નથી. એનું એક પોર્શન કઈ ખોટું નથી. બિલકુલ સાહેબ. તમે જો ઘણી વખત મને છે ને અનેક લોકો એમ કે છે, મને નહીં, અમસ્ત જનરલ ટોક કહું, જે પોતાની જાતને બુદ્ધિવાદી, બુદ્ધિશાળી નહીં, બુદ્ધિશાળી અને બુદ્ધિવાદી બે શબ્દો વચ્ચે ફેર છે. બુદ્ધિશાળી શું હોય? એ અનિલભાઈ ની સારી વાત હોય તો સ્વીકારે, એને બુદ્ધિશાળી કહેવાય. પણ તમે સારી વાત કરી તો હવે હું તમારાથી સારી કરી જ નાખું તો જ મને ગળે ઘૂંટડો ઉતરે, એને બુદ્ધિવાદી. બરાબર છે. તમારી વાત સ્વીકારવી જ નહીં અથવા તો તમારાથી સુપર સાબિત થવાની જે ઘટના છે એને બુદ્ધિવાદી કહેવાય.
હમ એ ન હક લે ન લેવા દે. બરાબર એટલે છે. કેટલાક બુદ્ધિવાદીઓ એમ કહેતા હતા, હજી કહી રહ્યા છે, જેમ કે અક્ષર પુરુષોત્તમના પ્રમુખ સ્વામી મહારાજ જેમ કે ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવી રહ્યા છે, તો લોકો શું સામાન્ય રીતે કે મંદિરોની જરૂર નથી, હોસ્પિટલ બનાવો, શાળાઓ બનાવો. ના, તો તમારા આસ્થાના કેન્દ્ર શાળામાંથી, બનાવવા જ પડે મંદિરો અરે તો. ભાઈ, શાળામાંથી કેટલાક વિવેકાનંદ તમે કાઢી નાખ્યા મને કયો? હમ, હમ. આ જેટલા કૌભાંડ થયા એ ભણેલા ગણેલા કરે, કોઈ અભણ્યા કર્યા? કોઈએ નહીં. હમણાં સુરેન્દ્રનગરના કલેક્ટર પકડાણા, હા, કલેક્ટર છે, આઈએએસ સાહેબ, યુપીએસસી પાસ. બરાબર, લ્યો હમ, આ ભણીને હું તમે કાંદો કાઢી લીધો. હમ. ભાઈ, ગણતર મહત્વનું છે, ભણતર નહીં. એટલે એક જમાનામાં ભણતરની શબ્દ હતો કેળવણી. બિલકુલ. જે કેળવે તે કેળવણી. હમ. આ તો ભણી ગણીને હોશિયાર થઈ જાય અને ખંધો હોશિયાર થાય, ખંધો. હમ. અને કાયદાથી માંડીને દુનિયાના કોઈ પણ છટકબારીનો લાભ લઈને કરોડો રૂપિયાના કૌભાંડ કરી, એ ભણ્યો કહેવાય? એ તો ઉલટાનો માથે પડ્યો. તો મંદિરોની શું કામ જરૂર છે? હમ. તમે અનિલભાઈ એક વસ્તુ તો કબૂલ કરશો જ, હમ. હું કે તમે ગમે તેવા નાસ્તિક હોઈએ યા તો બીજા કોઈ ધર્મને કે સંપ્રદાયને માનતા હોઈએ, તો પણ હમ. તમે કોઈ મંદિરમાં જઈને બીડી નહીં પીવો. નહીં પીએ. એને મલાજો કે છે, હમ. મર્યાદા. तो नजाकत पश्चिमी अदा है और शर्म हिंदुस्तान का गहना. ક્યા બાત હે, બહુ સરસ સાહેબ, બહુ સરસ. એ મલાજો છે સાહેબ. મંદિરમાં જઈને આપણે ગર્ભગૃહમાં બૂટ પહેરીને જતા નથી. નથી. નથી ત્યાં લખ્યું, પેલા તો લખતા, હવે લખતાય નથી કોઈ કે ચપ્પલ પહેરીને અંદર ના આવવું, એમ કોઈ લખતાય નથી. તો તમે જુઓ ત્યાં સુધી તો પહોંચ્યા. આ મંદિરોનો જ પ્રભાવ છે ને. 100%. હું નાનો હતો ત્યારે બસમાં બોર્ડ મારવામાં લખવામાં આવતું હતું કે બસમાં, ચાલુ બસમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. હમ. બરાબર. હવે એવું બોર્ડે નથી હોતું, તો કોઈ ધૂમ્રપાન કરતું નથી ને. ના. કરે તો જો વિરોધ કરનારા લોકો. પેલા તો અમારા જમાનામાં, હા. એટલે કે અમે નાના હતા ત્યારે બધા બીડી પીતા, જે કોઈ બસમાં, તો અમે સહન કરી લેતા. હવે તમે જો કોઈની મજા જ નથી બીડી પીવે. કોઈ બી એટલે એને ટોકી દે કહેવાય તાત્કાલિક. અવેરનેસ. હા, હમ. એને કહેવાય અવેરનેસ, અવેરનેસ, જાગૃતિ. તો જાગૃતિ કેટલા વર્ષોએ આવી. હમ. બોર્ડ તો વર્ષો પહેલાથી લખેલા હતા, પણ તમે જુઓ બિલકુલ. ક્રમશઃ એને નિયમમાં આવ્યા. પેલા તમને નૈતિક રીતે કહેવામાં આવ્યું, પછી નિયમાવલી આવી અને હવે પાલન થયું. હવે તમે બસમાં કોઈ સિગરેટ કે બીડી પેટાવે ને તો 3 જણા ઉભા થાય, ભાઈ બંધ કરો, આ બસ છે, કઈ તમારું કોઈ ઘર નથી, બંધ કરવી પડે છે ને. હમ. એમ મંદિરોનું કે આપણા પ્રાચીન ધરોહર વિરાસતોનું યાદગાર કે સ્મરણ કરવું બિલકુલ ઉચિત છે, એમ કહો. બિલકુલ, બિલકુલ. અને એનો અર્થ એમ નથી કે વિધર્મીઓ ઉપર ત્રાટકવું. તમને તમારા ધર્મનું ગૌરવ ન હોય તો જનતા કે બીજા દુનિયા ક્યાંથી ગૌરવ કરશે? ક્યાંથી કરવાની છે ગૌરવ? બરાબર છે. હું અનિલભાઈ, હું આપને આપ થકી સંબોધન કરું કે આપ મહાન છો યા આપ ફલાણું છો, આપની આ ક્ષતિ છે યા આપની આ ખૂબી છે, તો તમે મને માનવાચક શબ્દથી બોલાવશો. 100%. એટલે આ જે નરેન્દ્ર મોદી અત્યારે કરી રહ્યા છે એ છે આપણા ધર્મનું પુનર્જાગરણ અને એના પ્રત્યેનું ગૌરવ. બરાબર છે. એટલે સોમનાથથી પછી એનો બાય પ્રોડક્ટ જવા દો કે એને પોલિટિક્સમાં લાભ મળશે કે, હવે એ તો સાહેબ એવું છે, તમે દુકાન માંડો તો કોક ઘરાગે આવે ને કોક ગમે વધારે પડતો લાભે આપે, એ તો પછી તમે માંડી છે તો દે. સાચી અને વાત છે, ઈ સાચી ક્યાં વાત સંત છે. પુરુષ છે? નરેન્દ્ર મોદીએ હા? ક્યાં જબ્બો પહેરી લીધો, હું તમને કહું ભગવો, કે કૈલાસમાં નીકળી ગયા હિમાલયમાં હાડ ગાળવા? એવું તો છે નહીં. એ તો રાજકારણી છે, તો રાજકારણી શું કામ આવું ન કરે? બિલકુલ, બિલકુલ. જગદીશભાઈ, સમય આપણી પાસે થોડું હવે સમાપ્ત તરફ જઈ રહ્યા છે. નમસ્કાર, આપ અમારી સાથે જોડાયા અને આખી વાત વિશ્લેષણ સાથે સમજાવી અને તર્ક સાથે સમજાવી, કારણ કે એટલા માટે જ જે તમારા ફેન છે લોકો, એટલા માટે જ ફેન છે આખા ગુજરાતમાં, દેશમાં અને અમેરિકાથી લઈને બધી જગ્યાએ તમને જોવાય છે. એ પણ અમે જોઈએ છીએ કે ખેડૂતોથી લઈને બિઝનેસમેન સુધી લોકો તમને એટલે જ જોવે છે, કારણ કે તમારી તમામ વાતો જે છે એ તર્કબદ્ધ રીતે લોકોને ગળે ઉતરે એવી હોય છે. નમસ્કાર સર, તમે આપ જોડાયા અમારી સાથે. જી નમસ્કાર. નમસ્કાર. જગદીશ મહેતાના વાતથી તમે સહમત છો કે કેમ? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને અમારી મુખ્ય ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ જઈને તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.